આ તરફ તમામ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે। સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બારડોલીમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેની જો વાત કરવામાં આવે, જેમાં ખાસ કડોદરા અને ચલથાણ જેમાં વરસાદ પડવાના કારણે અહીં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। કીમ અને મોરબી રોડ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, અહીં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જેના કારણે હવે સવાર પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં કીમ મોરબી રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, બારડોલીમાં પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। ત્યારે હાલ સુરતમાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં કેવો માહોલ અને આ પહેલા બીજા વરસાદમાં સુરતની કેવી પરિસ્થિતિ થઈ? બિલકુલ સિઝનનો પહેલો જ વરસાદ કહી શકાય અને વરસાદનો બીજો દિવસ છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉત્તરાણ પોલીસ સ્ટેશન, કે જે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચારે તરફથી પાણી ફરી વળ્યા છે। જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધારે શરૂ થયા બાદ તેની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે છે। દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાની